સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાનું એક મોટું માથું, મોટું નામ એટલે કે જવાહર ચાવડા કે એમના જે પડિયા બોલ છે એમનો સમાજ તો ઝીલી રહ્યો છે, પરંતુ હવે બીજા લોકો પણ ઝીલી રહ્યા છે, પરંતુ હવે જવાહર ચાવડાને જવાબ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા લાંબા સમયથી જુનાગઢ જિલ્લાની અંદર જે સાવજ ડેરી છે તેમનો વિવાદ વકર્યો છે। ગોપાલ ઇટાલિયાએ જ્યારથી નિવેદન આપ્યું છે કે અહીંયા કેમિકલ યુક્ત જે દૂધ છે તે પણ ભેળવવામાં આવી રહ્યું છે, એટલા માટે લોકો બીમાર પડી રહ્યા છે, અને એ પછી નિવેદન શરૂ થયું અને એમના જે ચેરમેન છે સાવજ ડેરીના એ પણ મેદાનમાં આવ્યા અને હવે જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયા અને એમની સાથે જવાહર ચાવડાને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાવજ ડેરીનો વિવાદ છે તે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં ખૂબ વકર્યો, અને એટલા માટે કારણ કે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા કિરીટ પટેલ ઉપર અને એમની સાથે સાવજ ડેરી છે તેમના ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા કે અહીંયા લગભગ 1.5 લાખ લીટર જેટલું રોજનું કેમિકલ યુક્ત દૂધ છે, કેમિકલ યુક્ત જે આ પ્રવાહી છે તે ભેળવવામાં આવે છે, લોકો બીમાર પડી રહ્યા છે। અને એ પછી જ્યારે નિવેદન આપવામાં આવ્યું એટલે ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું હતું કે મેં જ્યારે આ નિવેદન આપ્યું, આક્ષેપ કર્યા એટલે પછી 70 લાખ લીટર દૂધ છે તે ઓછું થયું છે। એટલે હવે જ્યારે આખો વિવાદ વકરી રહ્યો હતો એટલે જે સાવજ ડેરીના ચેરમેન છે તે પણ વિવાદમાં આવ્યા અને એમણે પણ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો। હવે જ્યાં સાવજ ડેરીના ચેરમેન છે દિનેશ ખટારિયા, એમણે પણ હવે ખુલ્લી ચેલેન્જ આપી છે જવાહર ચાવડાને અને ગોપાલ ઇટાલિયાને, અને ખાસ કરીને એમણે જ્યારે આડકતરી રીતે જવાહર ચાવડા ઉપર પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે જવાહર ચાવડા। તમે તો પહેલા સ્થિર થાવ, ક્યારેક કોંગ્રેસના વખાણ કરો છો, ક્યારેક ભાજપના વખાણ કરો છો, ક્યારેક સાવરણાના વખાણ કરો છો, અને એ પણ કહી દીધું છે કે હજુ જો કંઈ બાકી હોય તો શંકરસિંહ બાપુનો પક્ષ છે તેમાં પણ તમને જવાની છૂટ છે। આક્ષેપ કરનાર મારી સામે આવીને ચેલેન્જ કરે। જુનાગઢ જિલ્લાની વિવિધ સંસ્થાઓને તમે જોઈ લો કે ક્યાંય પણ ખરીદ વેચાણ સંઘ હોય કે માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં જોઈ લો કેટલાક યાર્ડમાં તો પથ્થર પણ તમને મળવો મુશ્કેલ છે, અને જવાબ એમણે જવાહર ચાવડાને આપ્યો છે। પણ જવાહર ચાવડાએ જ્યારે એક સભા હતી વિસાવદરની અંદર અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે જ્યાં જ્યાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે બમણી, કિરીટ પટેલને જે જગ્યા ઉપર હાર મળી છે તમામ જગ્યા ઉપર જઈ અને જવાહર ચાવડા ચેલેન્જ આપી રહ્યા છે આડકતરી રીતે। અને એ જ બાબતે જ્યારે જવાહર ચાવડાએ કહ્યું હતું કે આ સંગઠનની તાકાત વિસાવદરમાં મેં જોઈ લીધી છે, બસ તમારે આ જ રીતે સંગઠિત થવાનું છે। એટલે ક્યાંક હવે કોઈકને પેટમાં દુખી રહ્યું એવું પણ સામે આવ્યું। એટલે હવે જે દિનેશ ખટારિયા છે તેમણે પણ હવે જવાહર ચાવડાને કહી દીધું છે કે પહેલા તમારે સ્થિર થવાની જરૂર છે। સૌથી પહેલા તો દિનેશ ખટારિયાને સાંભળીએ અને એ પછી જવાહર ચાવડાને પણ સાંભળીએ કે એમણે પોતાના સમાજને શું કહ્યું હતું, કારણ કે અહીંયા એ વાત પણ આવી છે કે સમાજ બનાવવાની વાત કરે છે કે કઈ રીતે બનશે એ પણ જોઈશું। આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ। હું કરવાના છો લોકોને ગુમરાહ કરે? એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય, અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય। મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે। પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે, અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ નહીં આવ્યું? એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં નથી પડવું, પણ જુનાગઢના તમામ ખરીદ વેચાણ સંઘો લઈ લ્યો, જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો, જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો, અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે। પાણો પણ મળવો, એ પથ્થર મળવો મુશ્કેલ છે। ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, આવું તમારે એનીમાં હિસાબ માંગવાની મિત્રો જરૂર બાકી ગઈ છે। જે લોકો ઈશારો કરે ને, કોણ ઈશારો કરે છે તમે વર્તી ગયા હોય, મારે કેવું નથી, કોઈ નામમાં નથી પડવું, પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે, ઘર તરફ કોઈ જોતું જ નથી। કોઈની સામે એક આંગળી સીધી ત્યારે 4 આંગળી આપણી સામે આવતી હોય છે। પ્રસંગ ઉપસ્થિત જાંબુડા મુકામે સમગ્ર વિસાવદર વિસ્તારમાંથી આવેલા સમગ્ર સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ સવારનો વિસાવદરનો પ્રવાસ ચાલુ છે। 9 વાગ્યાનું પેલું ગામ વડાળા, તમારું જે 10મું ગામ છે આ જાંબુડા।
હજી 2 ગામમાં જવું બાકી છે અને એકાદ ગામ રહી જાય એટલે મને પાછો એક તકો મને થશે ખરો. પણ સવારનો દિલ ભરાઈ ગયું છે. તમારો પ્રેમ, તમારો ઉત્સાહ સવાર જોતો આવું છું, છેલ્લે અહીંયા આવ્યું. પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો. ના આ સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે ને આ હદની. મૂક્યા હો તો કોણ જવાહર ચાવડા, રાય સમાજ, કચરીઓનો દીકરો, આપણે ભેગું ચાલતું હોય છે. તમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે છો. ત્યાં 3 વસ્તુ ધ્યાન રાખજો, તમારે જ્યાં જરૂર પડે કે જો હું છું, પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ બનાવવાનો તેમાં તમે આગળ વધો ને જ્યાં ઉભા રહ્યો ત્યાં હું દૂર થઉં છું, ઘટે ત્યાં હું પૂરું કરી દઈશ. હવે આપણે નવા વ્યવહારો, નવા સંબંધો ચાલુ છે. મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી જોતો, પેલો હું હાથ જોડી લઉં છું. લાગે ગાળામાં ચૂંટણી મેળવી હશે, મને કાંઈ નથી. પણ તમે ભેગા રહ્યો, સંગઠિત રહ્યો ને આપણો સમાજ આગળ વધે એવી મેં પ્રાર્થના સાથે બેસું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે જવાહર ચાવડાને જવાબ આપવામાં આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે જવાહર ચાવડા કઈ રીતે આમને જવાબ આપે છે અને કઈ રીતે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.